બોર્ડ મૂક્યા છે, બાહુબલી ગોલા હાઉસ, ગિરનાર ગોલો, હિમાલયા ગોલા હાઉસ. એટલે આપણે એમ થાય ઓહો આવડા મોટા મોટા નામ છે તો ગોલો કેવડો હોય છે. એનું મેનુ જોઈએ તો 400 રૂપિયાના ગોલા. 400 રૂપિયાનો ગોલો. 400 રૂપિયાનો ગોલો ખાવ તો આખું ઘર ધરાઈ ન રહ્યો. ચમચી ભરાઈ ભરાઈને ખોતરીને ખાવાનું ઓટકાર આવે, ફીલ ન થાય. 400 રૂપિયાનો ગોલો થોડો હોય. 120 રૂપિયાની 1 મણની બરફની પાઇટ આવે, ખૂણે ખૂણે આખું ઘર સોટી જાવ કે મણ બરફ થોડો ખૂટે. શાહીમાં નાખો, ગોળામાં નાખો. તમને હું તો મને એવું લાગે છે કે મારી આ ભાષા થોડીક ભાષા સમજમાં નહીં આવતી હોય, પણ તમને સવારે ખબર પડશે. અને હું તમને અહીંથી લખીને જાઉં છું કે આ સર્ચ કરશો ને એટલે 3 દિવસ સુધી તમારી અંદરોની હોવાનું હાલ છે. કેવું થઈ ગયું એમ. એટલે કહેવાનો મારો ભાગ, આપણા બાપુજીએ કરકસરમાં મોટા કર્યા. ઈશ્વરે રૂપિયા આપ્યા છે, વાપરવાના જોઈએ, પણ એ વાપરવાની સામે આજની પેઢીને કહેતા શીખવાડો કે 1000 રૂપિયાની વસ્તુ આંગળી સીંધીને મમ્મીઓ લઈ દે છે ને, તેને કેવું પડે કે 1000 રૂપિયાની વસ્તુ એમનેમ નથી થતી. એને સહન કરતા તો શીખવાડવું જોઈએ ને. ક્યાં 400 રૂપિયાનો ગોલો ને ક્યાં આપણો 8 આનાનો 50 પૈસા વાળો ગોલો. હા, એ ગામમાં રેકડી હાલી જતી ને રંધા વાળો ગોલો. આવો હાઇબ્રિડ જામફળ જેવો કરી દે, હાઇબ્રિડ જામફળ જેવો. અને પાછા આપણે કેઈ કલર નાખે. આપણે એમ કહીએ કાલા ખટા. હા ભાઈ કાલા ખટા લે નહીં, પાછો લાલ નાખે. પછી આપણે આમ જામ દાંત કાઢોમાં કઈ અડધો આપે નહીં કઈ ને. મને એમ કે દાંત કાઢે અડધો દે, પણ આવું હતું એમ કહું. આમ શું જ રાખવાનો. હા, સુહી જ્યાં ધોળું થઈ ગયું પાછું કેવું ને કલર નાખજો ને. આમાં 8 આનાનો ગોલો થોડો નહોતા થવા દેતા તો આવનારી પેઢીઓને સંસ્કાર વિહોણી કેમ રાખશું આપણે? મારો રામ ભલું કરે. હું તો કોઈને દોષ દેતો જ નથી. ઘણા સ્વામી એવું કહે ને કે સમય ફરી ગયો, સમય ફરી ગયો. સમય ક્યાંય ફેરો જ નથી. સમય એનો જ છે. આંબાના ઝાડવા ઉપર કોઈ દી તરબૂચ આવ્યા? વાતો કરો તે વડલે પેપ આવે તેમાં કોઈ દી કેરી આવી? પ્રકૃતિ એના નિયમમાં ચાલે છે. આપણે આપણા નિયમ ચૂકી ગયા છે. રાતના 3 વાગે કોરા ખમણના ડટ્ટા ગોચી છે, પછી ઈ જ થાય ને આમાં. મારો રામ ભલું કરે. આપણા બાપ રહ્યા ને, આપણા બા ને બાપુજી 7 વાગ્યા પછી ખાતા નહીં. શું કામ? પ્રકૃતિ મેન્ટેન રહે એટલે. અને એ શીખવા જેવું છે. ઢોર ઢાકર બાંધે નીણ ન ખાય ને, પાણી ન પીવે ને, એટલે આપણા બાપ દાદા શું કહે ખબર? નક્કી આ બીમાર લાગે. એટલે એમાંથી એટલું શીખવાનું. બીમાર હોય ને એટલે બહુ ખા ન કરવું. નકર અમારા ગામડામાં કેવું હતું, દાદા બીમાર હોય, કોઈ ઘેરે બીમાર હોય ને, ઘેરે બીમાર હોય તો સંતરા ઘેરે આવતા. સમજો કઈ જતું જ નહીં. 50 પૈસાના 4 ટોસ આવે, ટોસ પાઉં. એ સામા બોળીને ખાવાના. એ નાસ્તો. કોકનો છોકરો ખાલી ચોકલેટ ખાતો હોય તો અહીંયા લાળું પડતી હોય. એટલે આ ગામડાનું આવું હતું. બા સંતરાની સાયલું ફોઈલે જાય, એક શીર દાદાને દીધે જાય. એટલે 4-5 છોકરા ને કે બા એકાદી સંતરાની શીર મને આપો ને બા. તો બા શું કે તાર દાદાને વિટામિન ઘટે બટા, વિટામિન ઘટે ને તાર દાદાને ખાવા દે. કાલ કાકો ધારે જાય તો લઈ આવશે. તો આપણે માનીએ જતા હતા. આર્ગ્યુમેન્ટ નહોતા કરતા, સામે તોફાન નહોતા કરતા. પણ એ સંતરાની સાયલું ખિસ્સામાં નાખીને નિશાળે જતા હતા. નિહાળે જાય ન્યાય એક અમારી જેવો 8 આના ધ્રોબા જેવો દોસ્તાર હોય. એને તો એ સંતરાની સાયલું હીંગી ન હોય, શું જોઈ ન હોય. આપણે એમ કહીને એક જાદુગર બતાવતી કે આંખું ખોલે ને એટલે ઓલી સંતરાની સાયલ ઊંધી કરીને વી આવતા. હાવ મફતની મજા લેતા હતા. કહેવાનો મારો ભાવ, હાવ મફતની મજા લેતા હતા. 1 રૂપિયો ખર્ચવો નહોતો પડતો, છતાંય મોજના તોરા છૂટતા હતા. અત્યારે 15,000, 20,000, 30,000 રૂપિયા વાપરીને આપણે આવીએ છીએ તો મજા કેમ નથી આવતી? નકર આવવી જોઈએ ને, બમણી મજા આવવી જોઈએ. 10,000 રૂપિયા વાપર્યા હોય ને તો આખું વરહ મજા આવવી જોઈએ. તો મજા કેમ નથી આવતી? કેમ કે ધીમે ધીમે આપણું પરિવર્તન થતું જાય છે. 30 વર્ષ પહેલા ભાઈ પૌણીને ઘરે ભાભીને લઈને આવ્યો, સમજો છો ને? પરણીને ભાભીને ઘરે લઈને આવ્યો અને ભાભીના રૂમમાં જઈને તો સુગંધ બહુ ઊંડી આવે. ગલગોટાની સુગંધ આવે ને ગુલાબની સુગંધ આવે ને.
અત્યારે ભાઈ નો છે, ભાભી ને રૂમે નો સુગંધ ફરી ગઈ. અત્યારે આયોડેક્સ ની મૂન ની બામ ની સુગંધ આવે છે. નકર તે દિવસ બહુ સારી સુગંધ આવતી હતી, પણ મૂળ હું આ કઠોડા સડી ગયા સમજો, બીજું કઈ વાંધો નહીં એમ. કહેવાનો ભાવ ભાભી પાસે ગયા ને એટલે પૂછતા, અમે આવડા જતા એટલે ભાભીને પૂછી ભાભી અમારા હાટું શું લાવ્યા? તે બિચારી વીઆઈપીની સુટકેસ ખોલે ને એમાંથી તમને કોઈ દાંતીઓ આપે, અત્તરની શીશી આપે, લાલ ઢાંકણા વાળે રૂમાલ આપે, મોજા આપે. મોજા પાછા તમને કહો 7 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા ચડાવે જ રાખો ને તમે તમારે. 7 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા, આય સુધીના મોજા હતા. અને એ પાછા મોજા 4-5 ધોણ ધોવાઈ ગયા હોય તો કદાચ લબર એના ઢીલા પડી જાય ને તો ભૂંગળું વળીને ઘૂંટી એરી નીકળી ન જાય. સમજો શું હું કહેવા માંગુ? એ ભૂંગળું વળીને ઘૂંટી એરી નીકળી ન જાય, અથવા તો કદાચ કંઈક મોજું ફાટી ગયું હોય તો અંગૂઠો આમ બારો નીકળે, જેને ઢેલ કાચબે ડોકું કાઢ્યું હોય એમ. પછી બાને કે બા મોજા નથી હાલે એમ, તો બાય પાછા એવા તારા ને કાકાના ને બાપુજીના બધાને ભેળા કરીને એકાદનો મોહ તો પોતો બનાવી નાખશો. તો 3 વર્ષ પોતા હાલતા હતા. 7 રૂપિયામાં સબકા સાથ સબકા વિકાસ હતો. 7 રૂપિયામાં મારો રામપલું કરે. અત્યારે જુવાનિયા નવું લાવે છે, 400 રૂપિયાના મોજા આવે, 300-400 રૂપિયાના મોજા, સારા બ્રાન્ડેડ કંપની 300-400 રૂપિયાના મોજા આવે. પણ એ મોજા કેટલા પગના તળિયા સોંટાડવાના જ આવી ગયા. અને ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે, એન્કર લેન્થ. મને તો ઉપાધિ મળી થવા. 7 રૂપિયાના મોજા ગોઠણ સુધી ના આવતા હતા. આ 300-400 રૂપિયાના મોજા ખાલી સોંટાડવાના આવ્યા. આ 10 વર્ષ બીજા જાય ને તો ખાલી આંગળીઓમાં જ પહેરવાના આવશે. તમે ઠેલામાં નાખવાનું નહીં રે, ખિસ્સામાં રહી જાય. એટલા તો રૂમાલ કાઢશો તો કહે ભાઈ તારા મોજા વેરાતા જાય, વીણવા જ હોય. આ થતું જ જાય છે ને. સોટાડવાના આવી ગયા, ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે, એન્કર લેન્થ, એમાં લોફરના બૂટ પહેરે. હરખું નીરખીને જોવો ને તો એમ જ લાગે હાંઢિયો જીભડો કાઢીને ઊભો. એટલે કંઈક ભળે એવું પહેરો ને. પૈસા છે તો ટૂંકું થોડું પહેરવાનું, પૂરું પહેરવાનું હોય. સગવડતા થતી જાય છે. નકર તો સંબંધ ત્યારે થતા હતા ને સંબંધ અત્યારે થતા ને પેલા સંબંધ થતા હતા. પેલા બા દાદા જે વખતમાં સંબંધ થયા એકાબીજા જોયા જ નહોતા જિંદગીમાં, છતાંય 100 વર્ષની દાંપત્ય જીવનની વેલિડિટી હતી. અને અત્યારે બધું જો લગ્ન થાય વેલિડિટી નામે કાંઈ નહીં. 500 નો પુરાવો 2 મહિના હાલે, જીઓ ઉપર સીતારામ કરો. આમાં ક્યાં ગયું આ બધું? ધીમે ધીમે જોવા જાવ ને તો ઘણું આપણી પાસેથી ચૂકતા જાય છે. આ ફોન આવ્યો ને તે પછીનું તો ટેકનોલોજી સારી છે, પણ વાપરતા આવડે તો નકર આને ખરેખર દીધા છે. આજની તારીખની અંદર કોઈ છોકરો 5 લાખ વર્ષના રળી જાય અથવા તો કોઈ ડિગ્રી લાવી જાય અને તો શું કહેવા મળે ખબર? બા તમને ન ખબર પડે, દાદા તમને ન ખબર પડે, મમ્મી તને ન ખબર પડે, પપ્પા તમને ન ખબર પડે. શું કામ? 5-10 લાખ રૂપિયા વધારે રળી ગયા એટલે, અથવા તો દુનિયાનું નોલેજ તમને આવડી ગયું એટલે. એટલે તમે ક્યાંક ભણવા ગયા છો, શીખવા ગયા છો, લખવા ગયા છો, વાંચવા ગયા છો, તો એ તમને આવડ્યું. આ દાદો 8 આનાની ટપાલ વાંચતા નહોતી આવડતી, 8 આનાની ટપાલ વાંચતા નહોતી આવડતી, તો એન્ડ્રોઈડ ફોન વાપરે છે. લ્યો તો તમારે એની પાસે શું શીખવવું હતું? સમજો શું હું કહેવા માંગુ છું? એને 8 આનાની ટપાલ વાંચતા નહોતી આવડતી, છતાં એન્ડ્રોઈડ ફોન વાપરે છે. તો આપણે એમ કેમ કહી શકીએ કે કંઈ ખબર નથી પડતી? એને બધી ખબર પડે. લ્યો આપણને નથી પડતી. આપણે 9 વાગે કોઈ બાપુજીને ફોન ન કર્યો, ભાઈઓને ફોન ન કર્યો, બેનુને ફોન ન કર્યો, કાકાને ફોન ન કર્યો, પટેલને ફોન ન કર્યો, કોઈને ફોન ન કર્યો. પણ જેવો દાદો 7 વાગશે ને એટલે 7 વાગે દાદો સીધો ફોન કરશે. છોકરાઓ ઘેરે પૂગા કે નહીં, આમ સીધો વિડીયો કોલ કરે ને વોટ્સઅપમાં, તો હવે છોકરાને ફોન ઉપાડે, સીધો વિડીયો કોલ ઉપાડે. દાદા મમ્મી દાદાનો ફોન છે. સીતારામ 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 દાદા, શું કરો છો? હું બેઠો છું. તું શું કરશો? હું રમું છું. હારું હારું. દીદી ક્યાં? દીદી બાજુ વાળા બપોરે ગોવણી જમવા ગઈ હતી. તો બપોરે ગઈ હતી, અત્યારે બટા હાંજ પડી ગઈ. આથી પાછું બપોરનું વધેલું ખાવા ગઈ છે. હારું હારું. લ્યો તાર પપ્પો આવ્યો? નહીં, એ હજી નથી આવ્યો. એને 6 વાગે ઓફિસ બંધ થઈ જાય છે ને. કેમ મોડો આવ્યો? 8:30 વાગે. 6:45 ના ગાળામાં આવી નથી ગયો ને. એટલે જ કહું છું ધ્યાન અહીંયા રાખો. મારે આનો સોપડો ન હોય ને જેમ અંદરથી ફૂટે રાખે, કીધે રાખું. પછી તમને શું કીધું? એલા શું કીધું? પછી સુકાઈ જાય અહીંયા. પછી આનું રિપીટ ન થાય, પછી વાંધો એ આવે. તાર મમ્મી શું કરે? મારી મમ્મી રસોઈ બનાવે. રસોઈમાં શું બનાવે? સરકારી થાળી, સાન ભાખરી. સાન ભાખરો જ ખાઓ, ત્રીજી પેટી કહ વગરની થવાની છે. તમે શું ખાધું? બાજરાનો રોટલો ને દૂધ.
માર બા શું કરે? તારી બા બેઠી બેઠી વાઈટું વણે. લે જય શ્રી કૃષ્ણ કહે. હવે આટલું તો આવડી ગયું, હવે હું શીખવાડું તમારે એમ કહું. એણે જે શીખવાડ્યું છે એવું તો કોઈ ન શીખવી શકે સાહેબ. એની પાસે કેટલું પડ્યું તું ત્યારે મને હમણાં હાથ બા બેઠેલા ને તો મારથી પૂછતા પૂછાઈ ગયું. મેં કીધું બા એ બા એ બા વળી કે જે મોઢા ને આવા તમાર ભગરી બેન પાડો હતો રણકી રણકીને મરી ગયો. મેં કીધું પણ બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મેં કીધું હે બા તમે હાથ બા બેઠા છો તો કંઈક વાતું કરો ને. હે મેં તમે હાથ બા બેઠા છો કંઈક વાતું કરો. મને કે કોની કરવી આજ બધું હાજર છે. અત્યારે નહીં સમજાય પણ વાંધો નહીં. એક વખત હું ઘરની બહાર નીકળો તો એક બિચારા બા હવેલીએથી ઠાકરજીનો પ્રસાદ લાવ્યા અને જો મારે બહાર નીકળો ને બાને આમ આવો છું. મને કે જય શ્રી કૃષ્ણ બેટા. મેં જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ. એટલે ઠાકરજીનો પ્રસાદ ખાતો જા. મેં લાવો બા. એટલે મેં જમણો હાથ ધીરો એટલે એને મને કાજુ બદામ ને કિસમિસ આપ્યા. ઠાકરનો ધેરેલો પ્રસાદ. કાજુ બદામ ચવાઈ ગયા. કિસમિસ છે ને થોડીક ટાઈટમાં આમે હુકલતો હોય અને દાઢે ચડે ને થાય એટલે આવડે કાઢવી પડે. એટલે સોમ મંગળ સુધી એવું એટલે મેં બુધવારે કીધું મેં બા થોડોક પ્રસાદ ઘરે લેતા હતા ને. ઘરે લેતી જાઉં છું. શેરીમાં છોકરા રમતા હોય કોકના એને આપો. એને આપું છું. એક તો મારા દાદા બેઠા હોય એને આપો ને. એને આપું છું. મેં તો તમે ખાઓ ને. હું ખાવ પણ મોટા દાંત ન મળે મારો દીકરો તો આ ગળો પે ઓલો ગળો પે છેગડે રાખું નો સવાય તને દઈ દઉં. છી ગંદુ છે એવું બોલતા જ નહીં. કેમ કે માનું એઠું જેને ખાધું છે એને જ કઈ કાઢ્યું છે. એ તો હવે આ બધી ટેકનોલોજી ને સાફ સુથરાઈ આવી ગઈ. નકર પેલા ક્યાં હતું આ બધું?